આપણી સાથે છે દર્શકભાઈને પૂછીએ કે એમને શું તકલીફ હતી અને હવે આપણી ટ્રીટમેન્ટથી કેવું રહ્યું. દર્શકભાઈ ક્યાંથી આવ્યા? હું જાલોદથી આવ્યો. જાલોદથી આવ્યા, બરાબર. અને દર્શકભાઈ શું તકલીફ હતી દર્શકભાઈ? મારે આ પગની રગ દુખતી હતી, અચ્છા, માથા લાગી, પેટનો ગેસ થતો હતો, પેટનો ગેસ થતો. આમ તકલીફ થતી, તકલીફમાં શું શું થતું? ઝાડા ઉલટી થતી. ઝાડા ઉલટી થઈ જતી. ગેસ થાય એટલે ઝાડા થઈ જાય કે હા. ઉલટી થઈ જાય? પેટમાં કશું રહેતું નહીં. ના ખાવાનું મહિને પહેલાથી એવું થતું હતું, 2-3 વર્ષથી એવું. 2-3 વર્ષથી એવી તકલીફ હતી, બરાબર. અને આ પગની તકલીફ કેટલા ટાઈમથી હતી? એ પછી 2-1.5 વર્ષથી હતી. 1.5 વર્ષથી પેટની તકલીફ, પગની તકલીફ હતી અને 3 વર્ષથી આ ઉલટીની ઝાડાની હા, એ તકલીફ હતી તકલીફ. કે ઝાડા થઈ જાય કે ઉલટી થઈ હા, જાય. ઝાડા થતી, પછી ઉલટી થઈ જતી, ખાવાનું ફસતું નતું, ખાવાનું હજમ નહોતું થતું. હજુ. બરાબર. અને મને મળ્યા હા. દર્શકભાઈ, એ પેલા કેટલાક ડોક્ટરને બતાવ્યું તમે આ બાબતમાં? આ બાબતમાં તમે ઘણા ડોક્ટરોને બતાવ્યું સાહેબ. રાજસ્થાનમાં ગયો, બધેથી દવા, જ્યાં દવાખાનું સાંભળ્યું બધેથી દવા લાવી ખાધી. રાજસ્થાન સુધી આ બધી ટ્રીટમેન્ટ કરાવી? ઉપડો એ બાજુ જાણ કઢાડ્યા. અચ્છા. દાખલે થયો, બધી રીતમાં થયો. દાખલ થઈ જતા પણ કરો એટલી વાર સારું થઈ ગયું. હા, દવા ચાલે તો થોડી વાર આરામ રહેતું દે. બરાબર. બોટલ ચડાવી એને કરંટ પ્રમાણે. હવે પછી 10મા મહિનામાં તમે પહેલી વખત મારી પાસે આવ્યા હતા, 24/10. બરાબર. આજે ત્રીજો મહિનો, 20/3, એટલે લગભગ 5 મહિના થયા છે. હા, બરાબર. અને આ 5 મહિનામાં આપણે તમને પાંચ સેટિંગ કર્યા. 5 સેટિંગ કર્યા. દર્શનભાઈ, હવે 5 સેટિંગ કર્યા પછી ગેસમાં કેમ છે? હવે ગેસ નહીં થતો સાહેબ. નહીં થતો. ઉલટી ઝાડા થાય છે? ના, ઉલટી ઝાડા પહેલા કરતા કેટલો ફાયદો છે? ઘણો ફાયદો છે. ઝાડા ઉલટી નહીં હવે એ નથી થતું. બરાબર છે. સારું લાગે. પણ એમાં બી સારું છે આપણે પહેલા કરતા ઘણું. અચ્છા. અને દર્શનભાઈ, આ 5 સારવાર લીધા પછી હવે આમ કેટલું સારું કહી શકો તમે? ઘણું સારું કહેવાય સાહેબ. પહેલા તકલીફ આવતી હતી કઈ તકલીફ નથી આવતી. અને આપ જે પગમાં તકલીફ આવતી આપણને, તો આમ શું શું તકલીફ આવતી? એમાં તો શરીરનો દુખાવો આવતો, પછી ખાતો તો ખાવાનું પણ ગંધાતું, બધી રીતમાં થતું હતું પેટમાં. પગમાં અહીંયા પગ આખું શરીર દુખતું હતું. આખું પગ પકડાઈ જતું? ચાલવામાં તકલીફ પડતી, પગ લંગવાઈ જતો. ઘણી વાર તો હું બેસી જતો, બહુ થોડું હેંડતો ને પછી ના હેંડાતું તો બેસી જતો. આપણી નસ દબાતી હતી. આપણી કમરમાંથી જે ચોથા મણકામાંથી જે નસ નીકળે ને, આ નસ દબાઈ ગઈ હતી. આપણી ખસીના નસ દબાઈ ગઈ. આપણી ગાદીને સરખી કરીને નાના છોટી પાડી, લોહીનું સર્ક્યુલેશન ચાલુ થયું, આપને ફાયદો થયો. એવી જ રીતે પેટની અંદર તમને એસિડ બહુ બની જતો. એટલે એસિડ બહુ બને એટલે રિફ્લોક્સેશન થતું, તમને ઉલટી થઈ જાય, ઝાડા થઈ જાય. બરાબર. એ બધું આપણે આપણી ટ્રીટમેન્ટથી ટૂંકમાં એને બધું કંટ્રોલ કર્યું એટલે સારું થયું. ને કમરમાં બધું થોડુંક સેટિંગ કર્યું એટલે સારું થઈ ગયું. દર્શનભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? સારી સાહેબ. આટલી તો ઘણા બોટલ ચડા, ઇન્જેક્શન મૂકે, ગોળીઓ એટલે નહીં આવતું. બરાબર. તો બહુ સારું કહેવાય સાહેબ. આપણી ટ્રીટમેન્ટથી ઘણો ફાયદો થયો. બરાબર. અને દર્શનભાઈ, આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ? હા, મૂકો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો વિડીયો જોઈને આવ્યા હતા? હું તો વિડીયો જોઈને જ આવ્યો સાહેબ. પછી અહીંનું મને મળ્યું, મેં કીધું આ ગુજરાતમાં જ છે આપણે, એટલે અહીં આવી ગયો. વિડીયો જોઈને જ આવ્યો. અને આપણને કોઈને પૂછ્યું જ નહીં કે હું આ જગ્યા જવાનો હોઉં કે તે કોઈને જવાબ નહીં પૂછ્યો. મેં ખાલી વિડીયો પર નંબર લઈ લીધો, મોબાઈલ નંબર, ને એનાથી જ આવી ગયો હું. તો બસ સ્ટેન્ડે આવ્યો ને હવે ગયો છે ગાયજા ભાઈ દાડી વાળા, એમને એડ્રેસ પૂછ્યું છે તો કે રિક્ષા કરે અહીં આગળ બેન પાસે એડ્રેસ લઈને હું આવી ગયો. અને આપણને રિઝલ્ટ રિઝલ્ટ મળી ગયું. અને દર્શનભાઈ, એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયોમાં નાખશું. મોબાઈલ નંબર જે મારો અત્યારે ચાલુ છે ને, એ જ છે 9106502719. હા, એ જ છે. અમારા દર્દી વિડીયો જે તમને પૂછીએ કે તમે અહીંયા ટ્રીટમેન્ટ કરતા હતા, શું છે, કેમ છે? બરાબર. જો બસ ઊંડો શ્વાસ તો દર્શન છોડો. નોર્મલ શ્વાસ છોડ. સીધા કરો. વાળો કરો સીધા. ઊંડો શ્વાસ છોડો.
ઓકે દર્શનભાઈ